સુરતમાં ડિગ્રી વગર ડોક્ટરી સેવા આપનારાઓ સામે પોલીસે લાલા કરી છે ત્યારે સચિન પોલીસે વગર ડિગ્રીએ એલોપેથિક દવાઓનો તથા સાધનોનો ઉપયોગ કરનાર બંગાળી યુવાનને ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેર વિસ્તારમાં મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેંડા કરનારાઓ સામે કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગરિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર એમપી ગોહિલની સૂચનાને લઈ પીઆઈ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોર સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ તથા કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે સચિન વાંજ ગામમાં દરોડા પાડી ત્યાંથી આશા ક્લિનિક નામની દવાખાનું ચલાવતા 10 ફેલ બંગાળી સંજીત નીલકોમલ વિશ્વાસને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.